હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન મિત્રો, પાઠ નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 મિત્રો સાથે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો। ચાલો શરૂ કરીએ મિત્રો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી। તો લખીએ ઉત્તર, ભારત દક્ષિણ એશિયાની મધ્ય હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને છે। આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે। સુએઝ નહેર બાંધ્યા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોનો ઘણો વિકાસ થયો છે। પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાને સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે। એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે। તો કે ઉત્તર ભારતમાં નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે। તેમાં ઊંચા પર્વત શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો ઘાટ આવેલા છે। ઉત્તરનું મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાંપથી માટીનું બનેલું છે। તેથી દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વીપકલ્પ કહે છે। દક્ષિણ દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે। તે દેશનો પ્રાચીનતમ ભૂભાગ છે। તેમાં પ્રાચીન પર્વત શ્રેણીઓના અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચ પ્રદેશો છે। ભારત પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો ધરાવે છે। ઉપર દર્શાવેલા ભૂ સ્વરૂપોના વૈવિધ્યના આધારે કહી શકાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે। પ્રશ્ન 3, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો કે જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે। તે અંતર્ગત જે દેશને સમુદ્ર કિનારાનો લાભ મળે છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે। ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્ર કિનારો અને મોખરાનો ભૌગોલિક સ્થાન ધરાવે છે। સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે। આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝ નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલક્કાની સામુદ્રી ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા અને USA પહોંચી શકાય છે। આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ સરળ બન્યો છે। પ્રશ્ન 3, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો। તો કે બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખી સૌને આવકાર્યા છે। ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયથી ઘડાયો છે। ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે। પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે। મિત્રો, આ જે પાઠ નંબર 13 છે એ તમારા નકશા પોથીમાં પણ આવે છે, તો એનું પણ આપણે સોલ્યુશન મુકાઈ ગયું છે। એની લિંક પણ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પ્રશ્ન 2, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો। પહેલું છે પ્રમાણ સમય। તો કે સમગ્ર દેશના કે બહુ વિશાળ દેશના કોઈ ચોક્કસ વિભાગના તેના મધ્ય ભાગમાં કઈ મહત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો છે। ઉપરાંત આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે। ભારતમાં એક જ પ્રમાણ સમય છે, જ્યારે કેનેડા અને USAમાં 6 તથા રશિયામાં 11 પ્રમાણ સમય છે। પ્રશ્ન 2, કર્કવૃત્ત એટલે કે વિષુવવૃત્તથી 23 ડિગ્રી 30 અંશને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષવૃત્તને કર્કવૃત્ત કહે છે। આગળ છે દ્વીપકલ્પ। તો કે જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ દ્વીપકલ્પ કહેવાય છે। 4, અપસારી પ્લેટ। કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે। આ પ્લેટો અપસારી પ્લેટ કહેવાય છે। અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે। 5, ગોળાર્ધ। તો કે વિષુવવૃત્ત પૃથ્વીનું જે 2 સરખા ભાગોમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે। વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે। 6, અભિસરણ। તો કે કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે। આ પ્લેટો અભિસરણ પ્લેટો કહેવાય છે। અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકો
માં જે ગેડ પડે છે અને હિમાલયની રચના આ પ્રમાણે થઈ છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. તો ભારતનું સ્થાન ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે. તેના મુખ્ય ભૂમિ ભાગ સિવાય તેમાં 2 દ્વીપકલ્પો લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય ભૂમિભાગ 8°4 અને 37°6 ઉત્તર અક્ષાંશ ઋતુની વચ્ચે તેમજ 68°7 અને 97°25 પૂર્વ રેખાંશોની વચ્ચે આવેલો છે. તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23°30 ઉત્તર અક્ષાંશ ઋતુ પર આવેલો છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પડોશી દેશો છે. ભારતનો વિસ્તાર, તો કે ભારતનું ક્ષેત્રફળ 32.8 ચોરસ કિલોમીટર છે, જે જગતના ભૂક્ષેત્રના 2.42% જેટલું છે. ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ 7મો છે. ભારતથી મોટા 6 દેશો અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. આમાંનો પ્રત્યેક દેશ ભારત કરતાં 2 થી 5 ગણો મોટો છે. ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા અર્થાત 30° જેટલા છે, પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે. ઉત્તર દક્ષિણ કિનારે આશરે 3214 કિમી, જ્યારે પૂર્વ પશ્ચિમ વિસ્તારે આશરે 2933 કિમી છે. કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ 2 સરખા ભાગ કરે છે, જેની અંદર રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળો સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફરક છે. ભારતના પરમાણુ સમય રેખા 82°30 પૂર્વ અને પશ્ચિમે આવેલા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જે ભારતનો પ્રમાણ સમય ગણાય છે. ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે. તેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે. દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે. આ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો મોટો ભાગ દરિયા કિનારામાં આવેલો છે. તો આ રીતે જે છે મિત્રો ભારતની પ્રમાણ સમય રેખા આવેલી છે. પ્રશ્ન 2 છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો કે સુએઝ નહેર ચાલુ થવાથી ભારતને નીચે મુજબના લાભો મળ્યા છે, જેમ કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ દેશો સાથે વિદેશ વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. પ્રશ્ન 3, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો કે પૃથ્વીનો પોપડો એસ્ટેનોસ્ફિયરના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂસપાટી તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ મુખ્ય 7 મૃદાવરણીય પ્લેટ રચાય છે. મુખ્ય 7 મૃદાવરણીય પ્લેટો, જેમાં પહેલી છે પેસિફિક પ્લેટ, 2 ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેશિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ, 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7 એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય છે, તો કેટલીક જગ્યાએ એકબીજાથી નજીક આવી રહી છે, જેને અભિસારી પ્લેટ કહેવાય છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભેગા થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. આ પ્લેટની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં ફેરફાર થાય છે. ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય ત્યાં પર્વતનું નિર્માણ થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાના લેન્ડ આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થાય છે. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષો પહેલા યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથી સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામે સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ ગર્ત અસ્તિત્વમાં આવ્યું.
સમય જતાં આ ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓના કામ પૂર્વથી ઉત્તર ભારતના મેદાનોનો ઉદ્ભવ થયો હતો. હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી ઉચ્ચ પ્રદેશોને પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂ નિમજને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર લખવાનો રહેશે. તેમાં પહેલું છે, ભારતની પ્રમાણ સામેની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો ઓપ્શન ડી મિત્રો તમિલનાડુ. બીજું છે, ભારતની ઉત્તરે ચીન અને વાયવ્ય, તો મિત્રો ઓપ્શન બી પાકિસ્તાન આવશે. 3. નીચેના આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તરમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. આગળ છે, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? ઓપ્શન એ કેનેડા. ત્યારબાદ ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડ ખોટી છે? તો ભારત તો પશ્ચિમ જે છે એ ખોટો આવશે, કારણ કે તે પૂર્વની અંદર આવશે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. તે ઉપરાંત અન્ય વિષયનું પણ તમારે સૌથી સોલ્યુશન હોય કે અન્ય કોઈ પણ સોલ્યુશનની જરૂર હોય તો તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી તમને મળી રહેશે. તે ઉપરાંત પણ કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.